પ્રકરણ 4 શરૂ કરીએ છીએ. એટલે પ્રકરણ 4ની અંદર જેનું નામ છે રાસાયણિક ગતિકી. હવે આ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આપણે ધોરણ 11ને યાદ કરીએ. 11માં તમે ચેપ્ટર શીખી ગયા છો ઉષ્માગતિશાસ્ત્ર, બરાબર, થર્મોડાયનેમિક્સ. એ ઉષ્માગતિશાસ્ત્રની અંદર બે વસ્તુ તમે શીખ્યા હતા કે ડેલ્ટા જી ગિબ્સ અચળાંક, ડેલ્ટા એસ એન્ટ્રોપી. બંને ગિબ્સ અચળાંક ડેલ્ટા જીની કિંમત ઋણ હોય અને એન્ટ્રોપીની તફાવતની કિંમત પ્લસ હોય તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય. આપમેળે મતલબ સ્વયંભૂ થાય, બરાબર. તો ફક્ત આપણે આ વસ્તુ શીખ્યા હતા એની અંદર તમે ઉષ્માગતિશાસ્ત્રમાં કે રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ આપમેળે ક્યારે થાય તો ડેલ્ટા જીની કિંમત ઋણ હોય, ડેલ્ટા એસની કિંમત પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. એનો મતલબ ઉષ્માગતિશાસ્ત્રથી આપણે શું શીખ્યા હતા? આપણને શું માહિતી મળતી હતી રાસાયણિક પ્રક્રિયા વિશે? કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, પરંતુ એ કેટલી ઝડપે થાય છે, કેટલી ઝડપે થશે એવું કોઈ આપણે અભ્યાસ કરી શકતા નહોતા. એ ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા હતી. જે મર્યાદા આપણને આ ચેપ્ટરમાં પૂરી થશે કે ઉષ્માગતિશાસ્ત્રથી તમે પ્રક્રિયા વેગ નક્કી કરી શકતા નથી. પ્રક્રિયા વેગ મતલબ રેટ ઓફ રિએક્શન, મતલબ રિએક્શનની સ્પીડ નક્કી કરી શકાતી નથી. આ મર્યાદા આપણે આ પાઠની અંદર પૂરી કરવાની થાય. એટલે 11મા ધોરણની અંદર ફક્ત તમે એવું શીખ્યા હતા કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, અને ધોરણ 12માં તમારે રાસાયણિક પ્રક્રિયાનો તમે વેગ માપી શકશો. હવે આપણે જોઈએ રાસાયણિક ગતિકીય. હા, તો અંદર મૂકે. ઓકે. રાસાયણિક ગતિકી મતલબ કેમિકલ કાઇનેટિક્સ, બરાબર. કેમિકલ મતલબ રાસાયણિક, કાઇનેટિક મતલબ ગતિ, હાલતું ચાલતું હોય એવું. જેના માટે ગ્રીક શબ્દ છે કાઇનેસિસ, જેનો મતલબ શું થાય? મૂવમેન્ટ, મતલબ હલનચલન, મતલબ આગળ જવું. આ અર્થ ઉપરથી કેમિકલ કાઇનેટિક્સ શબ્દ બન્યો છે. હવે એના આધારે તમે કેમિકલ કાઇનેટિક્સની વ્યાખ્યા આપી શકશો. કોઈ તમને પૂછે કે ભાઈ રાસાયણિક ગતિકી એટલે શું, તો તમારે કંઈ આખી થિયરી ના કહેવાની હોય, પણ એક વાક્યમાં એમને સમજણ પડી જાય એવી ઓળખ આપવી પડે. તો તમે શું કહી શકો? તો જે શાસ્ત્ર અથવા તો જે પ્રકરણ કે જેમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને વેગને અસર કરતા પરિબળોનો અભ્યાસ થાય તેને રાસાયણિક ગતિકી કહેવાય. ટૂંકમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રાસાયણિક ગતિકીમાં શું આવે, શેનો અભ્યાસ કરવાનો? તો જે શાસ્ત્રમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને વેગને અસર કરતા પરિબળોનો અભ્યાસ થાય તેને રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ કહેવાય. હવે એના કેટલાક ઉદાહરણો તમે આપ્યા છે, પુસ્તકમાં આપ્યા છે કે આ પ્રક્રિયાના અભ્યાસ આપણે વ્યવહારુ જીવનમાં ક્યાં કરી શકીએ. તો એનું બેસ્ટ ઉદાહરણ આપ્યું છે
કે શિયાળા કરતાં ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે. તો શું કારણ હશે તો દૂધ જલ્દી બગડી જાય છે? તો આપણે એવું કહીશું કે ભાઈ તાપમાન વધારે હોય ઉનાળામાં, ગરમી વધારે હોય એટલે દૂધ જલ્દી બગડી જાય. પણ એને આ ચેપ્ટરના અભ્યાસમાં લેવું હોય તો શું કહી શકાય? તો તાપમાન વધવાથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય? વધે કે ઘટે? તો વધે. અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે, બરાબર છે. એટલે દૂધ શું થાય? બગડવાનું ચાલુ થાય. મતલબ દૂધમાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. આપણે જાણીએ છીએ, બાયોલોજીમાં પણ તમે ભણેલા છો કે દૂધની અંદર શું હોય? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય. એ શું કરે? લેક્ટોઝ શર્કરાને લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે. અને એ પ્રક્રિયાનો જે દર છે એ તાપમાન વધવાને કારણે વધે છે. એટલે ઝડપથી લેક્ટિક એસિડ બની જાય, ઝડપથી દહીં બની જાય, ઝડપથી દૂધ બગડી જાય. બરાબર. બીજું એક ઉદાહરણ તમને આપ્યું છે કે ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે કાર્બનના બે સ્વરૂપ છે. એક હીરો અને બીજો ગ્રેફાઇટ. બરાબર. પિક્ચરના હીરોની વાત નથી, પણ હીરો એ કાર્બનનું અતિશય શુદ્ધ સ્વરૂપ છે, અતિશય મજબૂત છે. ગેણ મારીએ મોટો લોખંડનો ભાગ તો બી ના તૂટે એટલો બધો મજબૂત છે. પણ તમે એને એ જાણીને નવાઈ લાગશે કે હીરો પણ પ્રક્રિયા અનુભવે છે. મતલબ હીરાનું રૂપાંતરણ થઈ શકે છે. મોટાભાગે આપણે શું માનીએ છીએ કે હીરો એક કાયમી છે, મતલબ અપરિવર્તનશીલ છે. વાસ્તવમાં એ અપરિવર્તનશીલ નથી, પણ આપણને લાગે છે એ અપરિવર્તનશીલ છે. કેમ લાગે છે એવું? કારણ કે હીરો ધીમે ધીમે ગ્રેફાઇટમાં રૂપાંતર અથવા તો પરિવર્તન પામે છે, પણ એનો વેગ અતિ ધીમો છે. મતલબ ખૂબ જ ધીમો ફેરફાર થઈ રહ્યો છે. એટલે આપણને પ્રત્યક્ષ રીતે દેખાતો નથી. એટલે આપણે બિલકુલ એવી કલ્પના કરી શકતા નથી કે હીરો એ ગ્રેફાઇટમાં રૂપાંતર પામી રહ્યો છે. એટલે લોકો હીરાને શું સમજે છે? એ કાયમી છે. વાસ્તવમાં હીરો પણ ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે, પરંતુ તેની આ પ્રક્રિયાનો દર મતલબ વેગ અત્યંત ધીમો છે. પછી બીજું ઉદાહરણ છે કે દાખલા તરીકે તમારા દાંત બગડ્યા હોય, મતલબ દાંતમાં કેવિટી થઈ ગઈ હોય. કેવિટી મતલબ પોલાણ થઈ ગયું હોય, કાળો પડી ગયો હોય દાંત. દાંત કેમ બગડે છે તો ખ્યાલ છે ને તમને? બોલો, કોને ખ્યાલ છે દાંત કેમ બગડે છે? શેના કારણે તમારા દાંત બગડે? આપણા મોઢામાં સગળું ખાવાનું ફસાઈ રહ્યું હોય એના પર બેક્ટેરિયા આવે અને બેક્ટેરિયાને લીધે આપણા દાંત બગડી જાય. હા, એક્ઝેક્ટલી પ્રોપર જવાબ છે. પણ એક વસ્તુ આમાં ખૂટે છે કે આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાકના કણો દાંતમાં ભરાઈ રહે છે. ભરાઈ રહે એટલે સીધી વસ્તુ છે કે એનું ખવાણ થાય. મતલબ ખવાણ થાય એટલે એ બેક્ટેરિયા એ ખોરાક ખાધા પછી એક એવો પદાર્થ ઉત્પન્ન કરે છે ને એ પદાર્થના કારણે આપણા દાંત બગડે છે. બોલો, કયો પદાર્થ ઉત્પન્ન કરે છે? પદાર્થ મતલબ કોઈ ગ્રુપ આખું, એસિડ, બેઝ કે ક્ષાર, ત્રણમાંથી ગમે તે. એસિડ. એક્ઝેક્ટલી, એસિડ. અને એ એસિડના કારણે શું થાય છે? આપણી દાંતની ઉપરનું કયું પડ તૂટી જાય? બોલો, કયું પડ તૂટી જાય? આ આપણા જીવન માટે બહુ જરૂરી છે એટલે તમને કહું છું. બોલો, કયું પડ તૂટી જાય? આપણી દાંતની ઉપર શું હોય જે પાણીમાં ઓગળતું નથી? ઇનેમલ. યસ, ઇનેમલ. એનો કેમિસ્ટ્રીમાં શબ્દ બી છે, કદાચ તમને જો ખ્યાલ હોય તો.
નામ કદાચ યાદ હોય તો લઈ ગયા છો પેપર. બોલો, કોઈ નામ યાદ આવે છે? ચલો કહી દઉં. Ca3PO4 ટ્વાઇસ. હવે નામ યાદ આવ્યું? કેલ્શિયમ ફોસ્ફેટનું ઇનેમલ નામનું પડ હોય છે અને પડ પાણીમાં ઓગળતું નથી. એ પડને તોડવાનું કામ એસિડ કરે અને એ એસિડ ઉત્પન્ન થાય આપણી દાંતની અંદર જે કણો ભરાઈ રહ્યા હોય એનાથી. એટલે બેઝિકલી આપણે શું ધ્યાન રાખવું પડે કે આપણા મોઢાની અંદર એસિડ ના વધે, મતલબ આપણા મોઢાની pH 7 કરતાં ઓછી ના થાય. એટલે આપણે શું કરવું પડે? બેઝિક પદાર્થો મોઢામાં લગાડવા પડે. જેમ કે આપણે ટૂથપેસ્ટ લગાવીએ છીએ, એ બધી ટૂથપેસ્ટ કેવી હોય? બેઝિક માધ્યમની હોય, એટલે તમારો એસિડ એમાં તટસ્થ થઈ જાય, એટલે આપણા દાંત બગડતા અટકી જાય. એનો બેટર વે છે કે દાંતમાં કણો ભરાવા દેવા જોઈએ નહીં. સવારે તમે બ્રશ એક વખત કરી દો અને 24 કલાક પછી બીજી વખત બ્રશ કરો તો 24 કલાકમાં સડોની પ્રક્રિયા થઈ શકે. એટલે બેટર છે કે 12 કલાકે બ્રશ કરવો જોઈએ. સારું, ચલો બ્રશ થઈ ગયો. બ્રશ કરવામાં આપણે આળસ અનુભવી, દાંતમાં પોલાણ પડી ગયું. પોલાણ પડ્યા પછી દાંતને પાછો મૂળ સ્વરૂપમાં લાવી શકાતો નથી. પોલાણ ધીમે ધીમે જેમ પોલાણ પડે એમ વધુ ને વધુ કણો ફસાતા જાય અને વધુ ને વધુ એમાં એસિડ ઉત્પન્ન થતો જાય અને કેવિટી પોલાણ વધતું જાય અને પછી એ છેક દાંતની નસમાં પહોંચે. નસમાં પહોંચે ત્યારે દુખાવો થાય. એટલે પછી ડૉક્ટર શું કરે? RCT કરી દે, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી દે. એટલે પોલાણ કરીને એની અંદર જે નસો છે, નસોને ખોલીને અંદર દાંતમાં અણીદાર વસ્તુ જવા દઈને એના માપસર પ્રમાણે અને એમાં દવા ભરીને એને દાંતને બિલકુલ નિર્જીવ કરી દેવામાં આવે. અને નિર્જીવ કર્યા પછી એના ઉપર શું કરવામાં આવે? જે પોલાણ કર્યું હોય એમાં પ્લાસ્ટર ઓફ પેરિસ કે ગમે તે કોઈ પદાર્થ ભરી દેવામાં આવે, ભરી દે અને ભર્યા પછી એના પર કેપ કરવામાં આવે. અને એ કેપ કરવા માટે જે પદાર્થો વપરાય છે, આ જે પોલાણ જે છે ભરવા માટે જે પદાર્થ વપરાય છે, જેને ફિલિંગ કહેવાય. ફિલિંગ મતલબ પુરાણ. દાંતની અંદર જે પુરાણ કરવાનું છે, એ પુરાણ કરવા માટે કેવા પદાર્થો પસંદ કરવામાં આવે? કે જેનો રાસાયણિક પ્રક્રિયાનો દર કેવો હોય? ખૂબ જ ધીમો હોય. મતલબ એ લાંબા સમય સુધી તમારે દાંતની અંદર લગાવીએ તો એ બગડે નહીં, એ રીતનું હોવું જોઈએ. તો આમાં પણ એનો ઉપયોગ છે. એટલે ઘણા સોનાના વરખવાળા ચડાવે, ઘણા એલોય વાપરે, ઘણા ચાંદી વાપરે, ઘણા શું કરે? સિરેમિકના દાંત બેસાડે. બરાબર. તો આ બધી વસ્તુ શું છે કે એ બધી વસ્તુનું સંશોધન ક્યારે થાય? તમને રાસાયણિક ગતિકીની ખબર હોય ત્યારે. એટલે તમે એવા પદાર્થોનો આમાં ઉપયોગ કરો કે જે બહુ લાંબે ગાળે પ્રક્રિયા અનુભવતા હોય. પ્રક્રિયા તો અનુભવી કોઈ પણ પદાર્થ હોય, હીરા જેવો હીરો પણ બાકી નથી પ્રક્રિયા અનુભવવામાં. તો બીજા બધા પદાર્થની તો વિસાત જ ના હોય. બરાબર. તો આ આપણે રાસાયણિક ગતિકીનો ઉપયોગ આ છે. ત્યાર પછી બીજો પણ એક ઓટો એન્જિનની અંદર વાત છે. ઓટો એન્જિન. ઓટો એન્જિન મતલબ આપણે જે સાધનો બધા દોડે છે, દોડતા સાધનો બધા એક્ટિવા હોય, બાઇક હોય, કાર હોય, રિક્ષા હોય, એઝ ઇટ ઇઝ એમના જે એન્જિન હોય એ એન્જિનની અંદર શું થાય? બળતણ નાખવામાં આવે. બળતણ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે CNG હોય. અને એ બળતણનું શું થાય છે? સળગે છે. પણ એ સળગવાનો જે દર છે, વેગ, મતલબ કેટલા વેગથી બળે છે, એ વેગનું નિયંત્રણ કરવું જરૂરી છે. નહીં તો પેટ્રોલ 1 લીટર પુરાયું હોય અને 1 લીટરમાંથી ફટ દઈને અંદર જતું રહે, 100 ગ્રામ બધું બળી જાય. તો પછી ગાડીની એવરેજ ના મળે ને એકી સાથે દોડે. હવે એકી સાથે દોડવા જેવું તો આપણે ગ્રાઉન્ડ છે જ નહીં. ઘરથી નીકળીએ ત્યારે બ્રેક ઉપર પગ રાખવો જ પડે. ગમે તે કોઈ આડું થાય જ. તો એવા સમયે તમારે એન્જિનની અંદર બળતણનું દહનનું નિયંત્રણ કરવું જરૂરી છે. મતલબ બળતણના દરનો વેગ ધીમો કરવો પડે તો એ સાધન તમને વધુ એવરેજ આપે, 1 લીટરમાં વધુ કિલોમીટર દોડી શકે. બરાબર. તો આ બધા આટલા મસ્ત ઉપયોગો તમે જે વ્યવહારુ જીવનમાં અપનાવી શકો છો આ ચેપ્ટરની મદદથી. તો આવું આજ એક સરસ ચેપ્ટર ભણવાનું છે આપણે, રાસાયણિક ગતિકી. આ બધા પ્રશ્નોના જવાબ, કઈ રીતે વેગ નિયંત્રિત કરવો, કઈ રીતે એમનો વેગ માપવો, એના ઉપર કયા પરિબળો અસર કરે, એ બધી જ માહિતી તમને આ ચેપ્ટરમાં મળવાની છે.
હવે એમાં સૌથી પહેલું આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. પ્રક્રિયા વેગને આધારે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર પાડીએ. મતલબ રાસાયણિક પ્રક્રિયાઓને 3 ભાગમાં વેચી દઈએ. ફરી પ્રક્રિયા વેગને આધારે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. તમે સમજી ગયા છો કયા કયા 3 પ્રકારો હોઈ શકે વેગને આધારે? તો વેગ કેવા હોય? અતિશય ઝડપી, અતિશય ધીમા અને એના સિવાયના બધા મધ્યમમાં આવે. બરાબર, તો 3 ભાગ આપણે પાડી દઈએ. પહેલાં આપણે અતિ ઝડપી, વેરી ફાસ્ટ, જે પ્રક્રિયા માઇક્રો સેકન્ડમાં પતી જાય, નેનો સેકન્ડમાં પતી જાય. મતલબ ખૂબ જ ઝડપી પૂર્ણ થઈ જાય. એ બધી પ્રક્રિયાઓ અતિ ઝડપી કહેવાય. હવે એવા ઉદાહરણો આપણી પુસ્તકમાં કયા કયા લઈ શકાય? તો બહુ સિમ્પલ છે કે આયનિક પ્રક્રિયાઓ, મતલબ આયનો દ્વારા થતી પ્રક્રિયા. ઉદાહરણ પુસ્તકમાં એક આપ્યું છે કે AgNO3 સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટની સોડિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, પ્રકાશ પ્રક્રિયા થાય, તો આમાંથી તરત જ 2 આયનો વિભાજિત થઈ જાય, Ag પ્લસ અને NO3 માઇનસ. આમાં Na પ્લસ થઈ જાય અને Cl માઇનસ થઈ જાય, અને પછી પ્લસ માઇનસ અવળ જોડાઈ જાય. મતલબ AgCl જોડાઈ જાય અને Na જોડે NO3 જોડાઈ જાય. આ અતિશય ઝડપી પ્રક્રિયા થાય, ફાસ્ટ. અને અહીંયા સિલ્વર ક્લોરાઇડ બની જાય. સિલ્વર ક્લોરાઇડ સફેદ રંગના અવક્ષેપ છે. એટલે એક કસનળીમાં તમે AgNO3 લો અને એક કસનળીમાં તમે NaClનું પ્રવાહી લો અને બંને તરફ ભેગા કરી દો, તો જેવું તમે ટપકું AgNO3નું NaClના દ્રાવણમાં નાખશો, જેવું પડ્યું નહીં ટપકું કે AgClના સફેદ અવક્ષેપ દેખાયા નથી. એટલી બધી ફાસ્ટ પ્રક્રિયા થાય. એટલે આયનિક પ્રક્રિયાઓ જે કોઈ બી છે એ બધી પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી છે. બીજી છે એસિડ બેઝની પ્રક્રિયાઓ. આ બી તમે જાણો છો કે એસિડ બેઝ પ્રક્રિયાનું ટાઇટ્રેશન કરો, ગમે તે એસિડની પ્રક્રિયા કરો, એક અંતે જ ઝડપી થાય છે. તો આ બધા અતિ ઝડપી પ્રક્રિયાના ઉદાહરણો છે. બીજા ઉદાહરણ છે અતિ ધીમી પ્રક્રિયાના, વેરી સ્લો. હવે આમાં તમે વ્યવહારુ જીવનમાં નજર દોડાવો તમને ઉદાહરણો મળી જાય. જેમ હાલ જ આપણે એક ઉદાહરણ જોયું, હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર. પેટ્રોલિયમ બનવું. પેટ્રોલિયમ શેમાંથી બને છે ખ્યાલ છે તમને? શેમાંથી બને પેટ્રોલિયમ? લાખો કરોડો વર્ષોને અંતે બને. પેટ્રોલિયમ બને આપણા જેવા સજીવ પદાર્થોમાંથી જ બને. દરિયાઈ જીવસૃષ્ટિ હોય, એ દરિયાઈ જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, એ બધાના મૃતદેહો દરિયાના તળિયે ભેગા થાય, થર પર થર થતા જાય અને દબાતા જાય, અને કાળક્રમે પૃથ્વી પર ઉથલ પાથલ થઈ જાય, અને એ બધા પેટાળમાં ઊંડે ધરબાતા જાય. એટલે પેટાળની ભીષણ ગરમી અને ઓક્સિજનની ગેરહાજરીમાં કેટલીય જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય, અને પ્રક્રિયાને અંતે પેટ્રોલિયમ તૈયાર થાય. તો એ પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે. યુરેનિયમનું વિકરિત થવું. વિકરિત એટલે શું? વિકિરણો બહાર નીકળવા. આ બી તમે ભણી ગયેલા છો કે 92 પરમાણુ ક્રમાંક જે યુરેનિયમનો છે, એના કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા જે કોઈ બી તત્વો હોય એ બધા રેડિયો એક્ટિવ તત્વો કહેવાય. રેડિયો એક્ટિવ એટલે કેવા? રેડિયો એટલે વિકિરણ, એક્ટિવ એટલે વિકિરણ પ્રત્યે ખૂબ જ સક્રિય હોય. તો એ પદાર્થને ખાલી અંધારામાં મૂકી રાખીએ તો એમાંથી સ્વયંભૂ વિકિરણો બહાર નીકળતા હોય, એટલે અંધારામાં પણ ચમકે, જેને આપણે રેડિયમ કહીએ છીએ. રેડિયમ પણ એક પ્રકારનું યુરેનિયમ જેવું ધાતુ જ છે, ભારે ધાતુ. આ બધી ભારે ધાતુઓ કહેવાય. અને ભારે ધાતુઓ એમાં સ્વયંભૂ વિકિરણો બહાર નીકળતા હોય, પણ એ પ્રક્રિયા પણ કેવી હોય? ખૂબ જ ધીમી હોય.
પછી ભેજ અને પાણીની હાજરીમાં લોખંડ ઉપર શું થાય છે? કાટ લાગે. કાટ લાગે. તો એ કાટ લાગવાની પ્રક્રિયા પણ કેવી છે? ધીમી. તમે સતત આમ જોઈ રહ્યો, ચોમાસાવાળું ભેજવાળું વાતાવરણ હોય અને લોખંડનો ટુકડો તમે મૂકી દો અને આખો દાડો એની સામે બેસી રહો તો તમને કાટ થતો દેખાશે નહીં. પણ તમે 1-2 દાડા પડી રહીને 2 દાડા પછી જોશો તો તરત જ એના ઉપર ડોટ જામી ગયેલા તમને દેખાશે. એટલે ખૂબ ધીમી થતી હોય. કમ્પોસ્ટ ખાતર, આ બધું બનવું બી કેવું છે? ધીમું. મૃતદેહોનું કોહવાણ, એ બધી ધીમી પ્રક્રિયા હોય. એટલે વ્યવહારમાં પુષ્કળ ધીમી પ્રક્રિયાઓ છે. બરાબર. એટલે એના તમને ઢગલાબંધ ઉદાહરણો મળી જાય. હવે ત્રીજો જે વિભાગ છે, આપણે જે આ ચેપ્ટરમાં શીખવાનું છે, આપણે આ બેના અભ્યાસ કરવાના નથી આ પ્રકરણમાં. કેમ અભ્યાસ નથી કરવાના? કારણ કે વેરી ફાસ્ટ પ્રક્રિયાઓ છે, એને માપવી બહુ અઘરી છે. તમારા નાખવાના બાકી છે. આપણને ભણાને આવડી જશે. બરાબર. એ અતિ ઝડપી અને અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયા બી તમે એનો અભ્યાસ ના કરી શકો. મેં કીધું એમ કે તમે તડકા ચોમાસામાં બેસી રહો લોખંડનો ટુકડો લઈને, તો ક્યારે કાટ લાગે? તો 1 દાડે, 2 દાડે, 3 દાડે, અઠવાડિયે. એટલે મૂળ આ બધી પ્રક્રિયા બહુ લાંબો સમય ચાલે. એટલે આનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો નથી. અતિ ઝડપી પ્રક્રિયા માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડમાં થતી હોય, આપણે એ માપી શકીએ નહીં. અને માપવામાં પણ ત્રુટી રહી જાય. એટલે આનો પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો નથી. આપણે જે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે એ છે ત્રીજો વિભાગ, જેને આપણે કહીએ છીએ મોડરેટ. MODERATE, મોડરેટ, મધ્યમ. એટલે કે જેનો વેગ કેવો હોય? અત્યંત ધીમો પણ ના હોય કે અત્યંત ઝડપી પણ ના હોય, તેમની વચ્ચેનો હોય. ઓકે. મેં વળી હાલ જ લેક્ચર ચાલુ કર્યું. તમે મને આપ્યું કાલ બધાનું કરવામાં. હા, તો એક કામ કરો કે હાલ નામ નહીં નાખવા, હાલ માર્ક તો ઇન્સર્ટ કરી દો. એક જ મિનિટ આપો. હા. કેટલી મિનિટ થઈ ભાઈ? 28 મિનિટ, 23 મિનિટ થઈ ને? ઓકે. બરાબર. મોડરેટ મતલબ વેગ અત્યંત ધીમો કે અત્યંત ઝડપી પણ ના હોય, તેની વચ્ચેનો હોય. એ બધી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. કારણ તમે સમજી ગયા કે અતિ ઝડપી પ્રક્રિયા હોય તો આપણે એ પ્રક્રિયાનો વેગ માપી શકતા નથી. અતિ ધીમી પ્રક્રિયાઓ તેના માટે ઘણા વર્ષો રાહ જોવી પડે. એટલે આપણે મોડરેટ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ તરીકે કઈ પ્રક્રિયાઓ હોય મોડરેટની? તો મોટા ભાગની આણ્વીય પ્રક્રિયાઓ. બીજું આવે ખાંડનું વ્યુત્ક્રમણ, મતલબ ઇન્વર્ઝન. સુક્રોઝ, ખાંડ એટલે સુક્રોઝ. બરાબર. ઇન્વર્ઝન થવું, વ્યુત્ક્રમણ થવું. બધા કેમિસ્ટ્રીમાં શબ્દો આવશે બધા. એમાંથી ટૂંકમાં નવા પદાર્થો બનવા, પુનર્વિન્યાસ થવો. પછી સ્ટાર્ચનું જળ વિભાજન. આ બધા પુસ્તકના ઉદાહરણો તમને કહું છું, કારણ કે અને આ બધા બાયોલોજીને લગતા ઉદાહરણો છે. પણ કેમિસ્ટ્રીને લગતું ઉદાહરણ લેવું તો એક ઉદાહરણ છે મારી પાસે કે N2 + 3H2 કરવાથી 2NH3 બને. આ એમોનિયમ બનાવે છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયમ બનાવવાનું. એબર વિધિ તમે 10મા ધોરણમાં ભણ્યા હશો. એ જ કે આનો વેગ અત્યંત ધીમો પણ નથી અને અત્યંત ઝડપી પણ નથી. આનો વેગ મધ્યમ છે. તો આ પ્રક્રિયા મધ્યમ વેગમાં આવે. તો આપણે આ ચેપ્ટરની અંદર આ રીતની પ્રક્રિયાઓ ભણવાની છે. અને એમાં આપણે સૌથી પહેલો ટોપિક લઈશું આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. મતલબ ટૂંકમાં હું લખું છું ROR.
એટલે કે રેટ ઓફ રિએક્શન. રેટ ઓફ રિએક્શન, બરાબર. હવે રેટ ઓફ રિએક્શન આપણે ડિટેલમાં ભણવાનું છે. એ માટે હું તમારી હવે 5 મિનિટ લઉં છું. 5 જ મિનિટમાં તમારી સામે આવું છું. રેકોર્ડિંગ હાલ પૂરતું હું બંધ કરું છું. ઓકે. રેટ ઓફ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. આ આપણે ખાસ સમજવાનું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાંથી તમને ખબર છે કે પ્રક્રિયકોમાંથી શું બનતું હોય? નિપજો બનતી હોય. પ્રક્રિયકોને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? રિએક્ટન્ટ. અને નિપજને આપણે શું કહીશું? પ્રોડક્ટ. પ્રક્રિયકો કોને કહેવાય? તમને ખબર છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો હોય એને પ્રક્રિયકો કહેવાય. નવા બનતા પદાર્થો નિપજો કહેવાય. પ્રક્રિયકોમાં શું થાય? પ્રક્રિયકોમાં શું થાય? બંધ તૂટે. અને નિપજોમાં શું થાય? બંધ બને. બરાબર. આ બે પ્રક્રિયાની અંદર આ વસ્તુ થતી હોય. પ્રક્રિયકોમાં બંધ તૂટે અને નિપજોમાં નવા બંધ બનતા હોય. ટૂંકમાં આને લખવા માટે આપણે R2P લખીશું. મતલબ જ્યાં જ્યાં આર તમારે દેખાય એટલે તમારે એને રિએક્ટન્ટ સમજવાનું. ROR ભેગો દેખાય તો આર એટલે રિએક્ટન્ટ ના સમજતા. અહીંયા રેટ ઓફ રિએક્શન છે. અહીંયા એકલો આર જ્યારે લખવામાં આવે ત્યારે રિએક્ટન્ટ કહેવાય. એકલો પી લખવામાં આવે એનો મતલબ પ્રોડક્ટ કહેવાય. હવે ધારો કે એક પ્રક્રિયા છે જેમાં આરમાંથી પી બને છે. તો એવી મોટી મોટીથી કરે ને પાછળ એક જ છે ને સર. ધારો કે એક પ્રક્રિયા છે જેમાં આરમાંથી પી બને છે. શું થાય છે? આરમાંથી પી બને છે. શરૂઆતમાં લઈએ તો શરૂઆતમાં ટી શું હોય? 0 હોય. ટી બરાબર 0 સમય હોય. એ સમયે આપણે આરની શું લઈએ? આરની સાંદ્રતા લઈએ. તો ટી બરાબર 0 સમયે આરની સાંદ્રતા લખવા માટે આપણે સંકેત કયો લઈશું? તો બોક્સ. હવે આર લખીને ઘણી વખત અંદર બી 1 લખાય ને ઘણી વખત બહાર બી 1 લખે છે. તમે અંદર બહાર જે બાજુ લખશો તો ખોટું પડવાનું નથી. પુસ્તકમાં એક પેજમાં બહાર લખ્યો છે અને એક પેજમાં અંદર લખ્યો છે. આનો મતલબ બહુ યાદ રાખશો. સાંદ્રતાનો કૌંસનો અર્થ બહુ યાદ રાખજો કે મોલારિટી સાંદ્રતા. બરાબર. મોલારિટી સાંદ્રતા આપણે સમજવાનું તમારે ખાસ. બોક્સનો મતલબ ધારો કે આપણે માની લઈએ કે 5 મોલર છે. આ તો આંકડો ફક્ત તમને સૂત્ર સમજાવવા માટે લખું છું. થિયરીના જવાબમાં લખવાની જરૂર હોતી નથી. આરની સાંદ્રતા R1 છે. પીની સાંદ્રતા P1 છે. અને P1ની કિંમત લેવી હોય તો કેવી હોય? 0 મોલર. કારણ કે આપણે શરૂઆતનો સમય લઈએ છીએ. ટી બરાબર 0 સમયે પ્રક્રિયક હોય પરંતુ પ્રોડક્ટની સાંદ્રતા ના હોય, નિપજ બની જ ના હોય, એટલે એની સાંદ્રતા 0. હવે ટી બરાબર ટી સમય લઈએ, અમુક સમય પછી લઈએ તો આરની સાંદ્રતા શું થઈ હશે? R2 થઈ ગઈ હશે. અને પીની સાંદ્રતા લઈએ તો એ શું થઈ ગઈ હશે? P2 થઈ ગઈ હશે. અહીંયા લેવી હોય ઉદાહરણમાં ધારો કે ચલો આમાં હું કેવી વેલ્યુ પસંદ કરી શકું? તમે કલ્પના કરો. મેં શરૂઆતમાં 5 મોલર પસંદ કરી હતી તો અમુક સમય 5 કરતા ઓછી છે. યસ, 5 કરતાં ઓછી મતલબ 3 મોલર આપણે લઈ શકીએ. કારણ કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક શું થવાનો છે? વપરાવાનો છે. મતલબ એની સાંદ્રતા ઓછી થવાની છે. અને બુકમાં એક બહુ મસ્ત શબ્દ લખ્યો છે કે પ્રક્રિયક અદૃશ્ય થાય છે. મતલબ એનું પ્રમાણ ઘટતું જાય છે.
અને પ્રોડક્ટની સાંદ્રતા કેવી લખવી પડે? તો 0 કરતાં વધારે લખવી પડે. માનો કે અહીંયા આપણે 2 મોલર લખીએ. હવે પ્રોડક્ટની સાંદ્રતામાં શું થાય? ક્રમશઃ વધારો થાય. તો પ્રક્રિયક અદૃશ્ય થાય તો પ્રોડક્ટ શું બને? દ્રશ્ય થાય. એટલે બુકમાં એક શબ્દ લખ્યો છે કે નિપજ દ્રશ્ય થવાનો વેગ અને પ્રક્રિયક અદૃશ્ય થવાનો વેગ. પ્રક્રિયક, તો એ શબ્દનો મતલબ તમારે આ જ સમજી લેવાનો કે એની સાંદ્રતામાં ઘટાડો કે વધારો થાય છે. તો માટે હવે હું લઈશ ડેલ્ટા, મતલબ તફાવત. કોનો તફાવત મારે લેવાનો છે? સાંદ્રતા આરનો. મોલર સાંદ્રતા ઓફ રિએક્ટન્ટ, પ્રક્રિયકની સાંદ્રતા બરાબર શું થાય? કોનામથી શું બાદ કરવું પડે મારે? જે શરૂઆતમાં હોય બાદ કરવું પડે, અને પછીનું જે હોય થોડા સમય પછીનું હોય એમાંથી શરૂઆતને બાદ કરવી પડે. એટલે અહીંયા હું લખું R2 માઇનસ R1. હવે R2 માઇનસ R1 હું શોધું તો R2ની કિંમત જુઓ તમે 3 છે ઉદાહરણમાં આપણે, અને R1ની કિંમત શું છે? 5 છે. તો આનો જવાબ જુઓ -2 આવ્યો. તો ડેલ્ટા આર જે છે એની કિંમત માઇનસ આવી, અને આનો જ્યારે વેગ આપણે માપીશું ત્યારે વેગની અંદર માઇનસ ચિહ્ન આવે. તો એ માઇનસ ચિહ્ન શક્ય હોય નહીં. તો એ માઇનસ ચિહ્નને દૂર કરવા માટે, મતલબ આ ઋણ જવાબ આવે છે ને ધન કરવા માટે અગાઉથી જ માઇનસ મૂકી દેવામાં આવે. એટલે આની આગળ આપણે માઇનસ મૂકી દેવાનું, આની આગળ માઇનસ મૂકી દેવાનું, અને આની આગળ માઇનસ મૂકી દેવાનું. એટલે થઈ જાય +2. બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખજો કે પ્રક્રિયકોનું પ્રમાણ શું થાય છે? ઘટતું હોવાથી પ્રક્રિયકોનું પ્રમાણ ઘટતું હોવાથી પ્રક્રિયકોનો ફેરફાર શું લેવામાં આવે છે? ડેલ્ટા આર કેવો લેવામાં આવે છે? ઋણ લેવાય છે. શું લેવાય? પ્રક્રિયક ડેલ્ટા આર ઋણ લેવાય છે. એટલે કે ડેલ્ટા આરની કિંમત 0 કરતાં નાની હોવાની. એટલે એના પરિણામે અગાઉથી ચિહ્ન શું લઈ લેવામાં આવે? આપણે ઋણ લઈ લેવામાં આવે. હવે પ્રોડક્ટની વાત કરીએ તો ડેલ્ટા પી એટલે નિપજોમાં તફાવત. તો એમાં P2 માઇનસ P1, અંદર 1 2 જતા રહે તો ચિંતા કરવાની નહીં. તો P2ની કિંમત કેટલી હતી? 2 મોલર અંતિમ નિપજ, અને શરૂઆતની શું હતી? P1 0 હતી. એટલે અહીં તો સીધો જવાબ પ્લસ આવવાનો જ છે. તો અહીંયા નિપજોની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે ડેલ્ટા પીનું સૂત્રમાં ધન જ લેવામાં આવે, અને ડેલ્ટા આરના સૂત્રમાં ઋણ લેવાય. એની કિંમતો ઋણ લેવાની જરૂર નથી હોતી. એટલે આ વસ્તુ ખોટી પડે. ડેલ્ટા આરનું સૂત્ર ઋણ લેવાય છે. બરાબર. હવે આપણે લઈએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો આ રાસાયણિક પ્રક્રિયાનો ફેરફાર થયો. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય એ આપણે જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શીખતા પહેલાં આપણે ફિઝિક્સની થોડી વાત કરી દઈએ. ફિઝિક્સમાં કોઈ પણ પદાર્થનો વેગ, મતલબ ટ્રેનની ઝડપ લઈએ તો ટ્રેનની ઝડપ માનો કે 50 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 50 શું કહેવાય? એનું મૂલ્ય કહેવાય. કિલોમીટર પ્રતિ કલાક એનું શું કહેવાય? એકમ કહેવાય. અને આ વસ્તુ શું છે? ઝડપ, મતલબ દર. બરાબર. વેગ હોય તો દિશા અંદર ગણી લેવામાં આવે. પણ કેમેસ્ટ્રીમાં શું લેવામાં આવે? ટ્રેનની ઝડપ માગી, 50 કિલોમીટર ટ્રેને અંતર કાપ્યું,
ચલો હવે જો કેમિસ્ટ્રીની અંદર આપણે શું લેવાનું, ત્યાં અંતર તો હોય નહીં. આમાં તો ફિઝિક્સમાં તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય લેવાય, મતલબ ત્યાં અંતર લેવામાં આવે છે. પરંતુ કેમિસ્ટ્રીની અંદર શું લેવું? કેમિસ્ટ્રીમાં તમારે રિએક્શન રેટ ઓફ રિએક્શન ROR લેવો હોય તો છેદમાં સમય તો આવે જ છે, પરંતુ અંશની અંદર તમારે શું લેવામાં આવે, શું લેવું પડે અંશની અંદર? તો વિચારો શું આવતું હશે અંશમાં? અંતર લેવાય? પ્રક્રિયાઓ દોડીને કંઈક અંતર કાપે? બોલો શું આવે? વિચારો. ચલો કલ્પના કરો. આપણે જાણતા ના હોય તો તર્ક દોડાવવાનો, તર્ક દોડાવીને કલ્પના કરો. ચલો મળે જવાબ કોઈને? બહુ સિમ્પલ છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે માપે? બોલો બોલો, કોઈ બોલ્યું ખરું? શું કીધું? સાંદ્રતાનો ઘટાડો. યસ, સાંદ્રતામાં ઘટાડો કે વધારો, મતલબ સાંદ્રતાનો ફેરફાર. તો અહીંયા શું આવે? સાંદ્રતામાં ફેરફાર. હાલ આપણે થોડી વાર પહેલાં શું લીધું? તારે ડેલ્ટા આર લીધો, એ શું કહેવાય? પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર. અને ડેલ્ટા પી શું કહેવાય? નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. બરાબર, નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. એવું છે? અરે યાર, હા મારે ROR બરાબર સાંદ્રતામાં ફેરફાર ભાગ્યા સમય. રેટ ઓફ રિએક્શન, આ પ્રક્રિયકોનો વેગ થયો. અહીંયા સાંદ્રતાની જગ્યાએ જો પ્રક્રિયકોની સાંદ્રતા લઈ લો તો પ્રક્રિયકોની સાંદ્રતાનો વેગ થઈ જાય. અહીંયા નિપજ લઈ લો તો નિપજોની સાંદ્રતામાં ફેરફાર થઈ જાય. તો સૂત્ર આપણે પહેલું લખીએ. પ્રક્રિયકો માટે શું સૂત્ર લેવાય? તો ROR ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા મોલર સાંદ્રતા પાર, અને અહીંયા ચિહ્ન શું લેવામાં આવે? ઋણ, અને ભાગ્યા ડેલ્ટા ટી, મતલબ પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લેવામાં આવતો સમય, માઇનસ અહીંયા આપણે R2 માઇનસ R1 લઈ લઈએ, નીચે T2 માઇનસ T1 લઈ લઈએ. અગાઉ આપણે જે ઉદાહરણ લીધું હતું એની કિંમતો મૂકીએ. ચલો અહીંયા આપણે R2ની સાંદ્રતા કેટલી લીધી હતી? 3. R1ની કેટલી મોલ સાંદ્રતા લીધી હતી? 5. T2 આપણે કેટલા લીધા હતા? 5. T2ની કિંમત આપણે લેવાની બાકી હતી. માનો કે સમય 5 લાગે છે, 0 થી 5 સેકન્ડ થઈ, તો માઇનસ કૌંસમાં આવશે -2, નીચે 5, એટલે 2/5 આપણો જવાબ આવે. હવે આનો એકમ શું હોય? તો અંશમાં શું હતું? મોલર સાંદ્રતા હતી. છેદમાં શું હતું? સમય સેકન્ડમાં હતો, એટલે કે મોલર સાંદ્રતા m અને છેદમાં s હોતી ms-1. જો સમજો ફિઝિક્સમાં આવી રીતે આવતું છે ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, તો અહીં ત્યાં સ્મોલ m છે મીટર સમજવાનો, અહીંયા કેપિટલ M તમારે શું સમજવાનું? મોલર સાંદ્રતા સમજવાનું, મોલ પ્રતિ લીટર સમજવાનું. ટૂંકમાં ROR ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા સાંદ્રતા પાર અપોન ડેલ્ટા ટી, એટલે કે આરની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા તે માટે લાગતો સમય. તો આ આપણું આ સૂત્ર થઈ ગયું. બરાબર, તે માટે લાગતો સમય. ચલો ક્લિયર? આમાં આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો? બરાબર. RORની જગ્યાએ આપણે હવે શું લખવાના છીએ? તો રિએક્શન ઓફ એવરેજ એવી લખાય. એવી મતલબ શું? કે અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં
સરેરાશ વેગ લેવામાં આવે. બરોબર યાદ રાખજો કે સરેરાશ વેગનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. એટલે એના માટે આપણે સરેરાશ વેગ આરએવી કહીએ છીએ. એટલે આરએવી બરાબર માઇનસ ડેલ્ટા ઓફ આર, નીચે આપણે ડેલ્ટા ટી લઈએ. હવે નિપજો માટે લઈએ તો નિપજો માટે તમને આવડી જશે. ચલો નિપજો માટે શું લખવાનું? આર ઓ આર અથવા તો આર ઓફ એવરેજ ઇઝ ઇક્વલ ટુ, પહેલું તો ચિહ્ન પ્લસ આવે, ડેલ્ટા કોની સાંદ્રતામાં ફેરફાર લેવાનો? પ્રોડક્ટની, તો પી, પ્રોડક્ટ, અને નીચે સમયનો ફેરફાર ડેલ્ટા ટી. અહીંયા શું થવાનું? પીની સાંદ્રતામાં ફેરફાર ખરો, પણ એક્ઝેક્ટ કેવું હતો? વધારો. અને તે માટે લાગતો સમય. બરાબર, તો આ સૂત્રો તમારા માટે ઇઝી થઈ ગયા. હવે એના પછી આપણે આગળ વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયામાં વેગના એકમો શું શું હોઈ શકે? રાસાયણિક પ્રક્રિયા વેગના એકમો. તો એક એકમ તો આપણે એવું ભણ્યા કે અંશમાં શું હોય છે? આમ તો સાંદ્રતા હોય, છેદમાં શું હોય? સમય હોય. સાંદ્રતા હોય એટલે આપણે સમય આપી શકીએ મોલર, ગુજરાતીમાં લખું ચલો મોલર, નીચે સમય સેકન્ડમાં હોય. મોલરની સંજ્ઞા એમ, સેકન્ડની એસ માઇનસ એમ. હવે બીજી વસ્તુ બી છે કે મોલર છે તો આપણે શું લખી શકીએ છીએ? મોલ પ્રતિ લીટર, અને નીચે શું લખીએ? સેકન્ડ. તો મોલ લખીએ તો એની સંજ્ઞા આવે મોલ, લીટર શું આવે? -1, હા, અને સેકન્ડ આવે એસ -1. હા, તો હું જ કરી આપો, હાલ જ કરી આપો. હાલ પણ એ તમે કોમ્પ્યુટરમાં કયા પેલા ઓપન કર્યું? તમારું નામ કોપી થઈ ગયા ખરા? ફાઇલ કોપી થઈ ગઈ? ફોનમાંથી આવી ગયા? હા, બરાબર, તો ઇઝી છે, થઈ જશે. હા હા, હું આવીશ. બરાબર, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગના એકમો આ રીતે. બીજો એકમ થાય મોલ પ્રતિ લીટર માઇનસ એસ થાય. હવે આ જે મોલ પ્રતિ લીટર એ શેના માટે હોય? દ્રાવણો માટે હોય. મતલબ આ બધી પ્રક્રિયાનું જે સમીકરણ છે એ સમીકરણ આપણે શેમાં આવે? એક જ મિનિટ, દ્રાવણોમાં આવે. બરાબર. અને જો વાયુરૂપ પ્રક્રિયા લઈએ, મતલબ વાયુરૂપ આપણે પ્રક્રિયકો લઈએ પ્રક્રિયા માટે, તો શું ફેર થાય? તો વાયુની સાંદ્રતા શેમાં મપાય? બોલો, શેમાં આવશે કહો? યાદ છે કોઈને? યાદ રાખો. વાયુની સાંદ્રતા શેમાં આવે? આંશિક દબાણ. દબાણનો એકમ શું હોય? એટીએમ, બાર, ટોર, એમએમ વગેરે હોય. એક જ મિનિટ, વગેરે હોય. બરાબર. તો વાયુના પ્રક્રિયાનો સમય આપણે લેવાનો થાય સાંદ્રતા ભાગ્યા સમય, એટલે એનો એકમ આવે એટીએમ ઓબ્લિક એસ, મતલબ એટીએમ એસ -1 હોય. બરાબર. હવે મને 5 મિનિટ ફરી આપો. સોરી બકા, મારે હવે ઇમરજન્સી જવું પડે એવું છે. 5 જ મિનિટમાં હું કમ બેક થઉં છું. બરાબર, ત્યાં સુધી તમે બધું રિવાઇઝ કરો.